સૂઈ ગયા? ના ભાભી, બોલો ને, કંઈ કામ હતું? કામ? હવે આ ઘરમાં મારે તમને કામ ચીંધવા પડે? આમ તો એમ કહો છો મારું પોતાનું ઘર પોતાનું ઘર, તો આ ઘરમાં મારે તમને દર વખતે કામ ચીંધવા પડે? પણ ભાભી, મારું માથું દુખતું હતું એટલે હું બેઠી હતી શાંતિથી. ક્યારેક છે ને પગ દુખતા હોય, ક્યારેક કમર દુખતી હોય, ક્યારેક માથું દુખતું હોય. આ ગળું કેમ નથી દુખતું તો દબાવી દઉં. હવે છે ને મને ખબર પડે છે કે આ પાછું કેમ આવવું પડે છે. કારણ કે આપણે અહીંયા મફતના રોટલા તોડવા છે, એમ ત્યાંય તોડવા છે, એટલે બે જગ્યાએ એક સરખું જ થયું. ક્યાંથી પહોંચ પડે? ભાભી, તમે આમ કેમ બોલો છો? તો કેમ બોલે? મીઠું મીઠું બોલું? તમારા બાપાની જેમ, તો તમને સારું લાગશે. પણ ભાભી, આ મારું ઘર છે તો હું અહીંયા આવી ના શકું? અરે આવવાની કંઈક લિમિટ હોય. અને આવે નહીં કેમ આવે? દીકરી એના ઘરે છે ને રોકાવા આવે 2-4 દિવસ, પછી 2-3 મહિના કે વર્ષ દિવસે આવે. તમારે તો ઘડીએ વળી આવવાનું ને રીસામણે જ આવવાનું. એટલે તમારે છે ને ભાભી, મારો હાથ દુખે છે, દુખે છે, દુખે. ઓલા આદિભાઈ છે ને આટલું જોરથી નહીં મારતા હોય, અહીંયા ઈ બધું સહન કરવું પડશે. અને આમ જો, મારી વાત છે ને કાન ખોલીને સાંભળી લ્યો. આજથી આ ઘરના એક કામ હું કરવાની નથી. કારણ કે તમે આવ્યા જ છો તો એ આપણે મફતના રોટલા નથી તોડવાના. હો, શાંતિથી આ ઘરનું ભાભી, આવી ગયા તમને બચાવનાર. આ તમને શું કહેવું? તમે મારા ઘરની લક્ષ્મી છો, મારા દીકરાની વહુ છો. શું કહેવું મારે તમને? કેટલી વાર સમજે વેદના? 1 વાર, 2 વાર, 3 વાર મનાવીને ઘરે મૂકવા છે જઈએ તો આની વેદના તો પૂરી થતી જ નથી. પણ તકલીફ હોય ને તો હજી માવતરના ઘરે આવે દીકરીઓ, બાકી કોઈને શોખ નથી થતા. તમે આવી રીતના અમારી પર આમ હાથ ઉપાડવા જાઓ, એ બધું કરવા જાઓ તો અમને તકલીફ જ પડે. અમે ક્યાં મારા માવતરના ઘરે નથી જાતા? આ તમારા કર્મ છે. મેં તમને માર્યું તો નથી ને? ઓહો, હવે મારી રાહ જોવાની. મારે તમારા બાપ દીકરી હારે છે ને કોઈ વધારે લપ નથી કરવી. તમારી દીકરીને ને પ્રેમથી મોકલી દેજો. બેટા, તારે તો છે ને બધે દુઃખ જ છે. નથી સાસરિયામાં તું ઠરી, નથી પિયરિયામાં ઠરી આગળ. અરે સ્વીટી, આ ક્યાં જાય છે? નથી જોતા આ થેલો? એટલે તો મેં તમને પહેલા જ કીધું તું કે આ તમારી બેન આ ઘરમાંથી નહીં જાય ને તો હું મારા પિયર જતી રહીશ. પિયરે જાઉં છું. અરે તું આ કેવી વાત કરે છે? તું જતી રહીશ તો આ ઘર સુનકાર થઈ જશે, અને ઘરની છોડને મારું શું થશે? નહીં, આ ઘર છે ને સૂનું નહીં થાય. તમારી બેન છે ને એનો અવાજ આ ઘરમાં ગુંજતો જ રહેશે, હું હોય કે ન હોય. હો ને? તને પ્રોબ્લેમ આ મારા બેનથી જ છે ને? તો કેટલી વાર સમજાવવાનું? માણસ હોય ને એકવાર કહેવાનું હોય. હું એને સમજાવી દઈશ, એ જતા રહે છે બસ. એટલે દર વખતે સમજાવી દઈશ, દર વખતે જતા રહેશે એટલે હું આ ઘરમાં મારે ઈ જ બધું સહન કરવાનું છે? હવે નહીં હો અશોક. નહીં સ્વીટી, તું ઘર છોડીને ન જા. એક તો આ તમારા પપ્પા તમારી બેનની હારોહાર ઈ પીલુડા પાડ્યા કરે અને આપણે બે ઈ જ ખાલી જોવાનું છે. મારી દીકરી આમ, મારી દીકરી આમ. પણ દીકરીને જઈને મૂકી આવતા નથી કે ભાઈ દીકરીનું જીવન સુખી થાય ત્યાં સાસરે મૂકી આવું. જો તું મારી વાત સાંભળ, હું પપ્પા પાસે જઈશ અને એને કહીશ કે બેનને તગડી મૂકાઈ હતી. હે? હા. પપ્પા પાસે જઈશ ને તરત તમારા બાપા તમારી બેનને કાઢી મૂકશે અહીંથી? હા, મને વિશ્વાસ છે. ઓહો, તો આ વસ્તુ ક્યારની થઈ ગઈ હોત. અત્યાર સુધી વાત છે ને આપણી બે વચ્ચે હતી એટલે આપણે ગમે તેમ કરીને, મતલબ હું નહીં તમે, મારા કહેવાથી તમે ગમે તેમ કરીને એને મનાવીને મૂકી આવતા હતા. આ તમારા બાપા છે ને એના ઘરમાંથી પગે બહાર નહીં મૂકવા દે. રેડી? એટલા માટે મારે તમારું કાંઈ નથી સાંભળવું. હું તો આ ચાલ. નહીં, હું નહીં જવા દઉં. જો મારી વાત સાંભળ, તું આ ઘરમાંથી જઈશ ને તો હું પણ જઈશ. ભલે નથી જોતી આ મારે મિલકત. હા, આપણે તો કરોડપતિ જ છીએ. નથી જોતી મિલકત. આ બાપાએ જેટલું રાખ્યું છે એટલું તો લ્યો, અને બુદ્ધિ જ નથી. હવે તું સમજ, હું આ બોલ્યો એ હાસુસ બોલ્યો એવું જ તને રાખ્યું.
તો પપ્પા પાસે હું એવું બોલીશ કે પપ્પા અત્યાર સુધી આંખથી રોતા હતા પણ હૃદયથી રોવા પડે ને એવું બોલીશ. હા આજનો દિવસ છે. હા આજનો દિવસ છે ને ખાલી અડધી કલાક જ આપ, હું બાજી પલટી કરીને આવું. હા ચાલ. હાલ તારો આ ઠેલો લઈ લો. તું છે ને ઘરની બહાર પગ નહીં મૂકતી. હાલે આ ઠેલો. તું ઉપર આપણી રૂમમાં જા અને હું પપ્પાની રૂમમાં જાઉં છું. જલ્દી હો જલ્દી. હા હા પપ્પા. હા પપ્પાનો ડાયો દીકરો. એને શું લાગે છે કે હું આ આખું ઘર છોડીને એમને એમ જતી રહું? અરે માંડ માંડ કરીને તો આવું મસ્ત ઘર મળ્યું છે, આટલું સરસ સાસરિયું મળ્યું છે. હવે આ સ્વર્ગ જેવું ઘર મૂકીને મારા બાપાને ત્યાં ઝૂંપડામાં જાઉં ફરીથી? કોઈ કાળે નહીં. આ તો બસ બધી ધમકીઓ હતી. પણ વર તેને બહુ ભોળો છે. પપ્પા હવે તમે આ બેનનું કાંઈ વિચાર્યું કે નહીં? હું વિચારવાનું છે બેનનું હવે? એ અહીંયા જ રહેવાની છે. અહીંયા જ રહેવાની છે એટલે દીકરી અને સાસરીએ શોભે, અહીંયા નહીં. આ બધી કહેવતો છે બેટા. જ્યારે દીકરીઓને સાસરામાં કોઈ સમજનાર ના હોય, દુઃખના પહાડ એની ઉપર તૂટી પડતા હોય, ત્યારે એ માવતરના ઘરે પિયરમાં આવીને એને રહેવું મજબૂરી હોય છે. એને શોખ નથી થતો હતો. શોખ ન હોય તો કાંઈ નહીં, ભાગમાં હોય ને ભોગવવું પડે. ઓ વાતની એક વાત બરોબર. આપણા કુટુંબમાં કોઈ પાછું આવ્યું હે? કોઈ રિહામણી આવ્યું અત્યાર સુધીમાં તો કયો? ઘણા ઘરમાં આવી હોય, આપણને ખબર ન હોય. ફરિયાદો બધે હોય. બસ આપણને ખબર ન હોય. સમજાવે ને એટલે ડાયરેક્ટ એ હાલતી થાય ને હા હારી સમજ્યા, એટલે આપણને ન ખબર હોય. પણ આપણે ઘરે ને ઘરે બેહારી રાખવી છે એમ. બેહી નથી રાખવાની થતી. એવું હોત ને તો મારી દીકરી છે ને પહેલેથી મને કીધું હોત અને એને ક્યારની હું લઈ આવ્યો હોત. પણ આ તો એનાથી સહન નહીં થતું હોય ને એટલે અત્યારે મારે જવું પડ્યું એને તેડવા માટે. હવે જેમ તેડવા ગયા હતા ને એમ પાછી મૂકવાઈ જાઓ અને સમાધાન કરો બરોબર. હવે એ નરભક્ષીઓ સાથે શું સમાધાન કરવાનું? તો પેલા નો જ ખબર આ કેવા માણસ છે. મારું વ્યવહાર તમે કરાવ્યું હતું ને આ બેનનો વ્યવહાર તમે જ કરાવ્યું હતું ને. બટા બહુ સારું છે અને એ સારા માણસો જ છે. એ ચીબડું હોય ને તો ચાખીને આપણે પારખી હગવી કે કડવું છે કે મીઠું. આ માણસ છે, ક્યારે કોણ રૂપ બદલે ને રંગ બદલે ને ખબર ન પડે આપણને. હા તમે શીપડાની વાત મૂકો, નકર મારી જિંદગીનું છે ને અથાણું થઈ જાય. ઓલી સ્વીટી રીને ઈ હવે મને ધમકી મારે છે કે કા તમારી બેન આ ઘર મારે ને કા હું. બોલો તું કેવો ભાઈ છો? એક બહેનની વારે આવવાની જગ્યાએ બૈરીનું સાંભળો છો તું? અને સ્વીટીને કોઈ દુઃખ નથી પડી જતા આપણા ઘરમાં. બસ છેલ્લે તો જો અબજો જ મળે. અત્યાર સુધી મેં તમને ખબર ન પડવા દીધી કે બેન ઉપર એટલું દુઃખ છે બરોબર. અને દર વખતે હું જ એને મૂકવા જતો ત્યાં. હા પણ એ પાછી આવતી ને. પાછી આવતી ને. ઓ વાતની એક વાત, હવે બેનને છે ને સાસરીએ વળાવો. અશોક, હજી એનો બાપ જીવે છે આ છોકરીનો. એટલે જ અમારે આ ભોગવવાનું થાય છે. તમે ન જીવતા હોત ને તો મારે પગઈ ન મૂકવા દઉં એને. હું જીવું છું ને ત્યાં સુધી મારી દીકરી છે ને આ ઘરમાં જ રહેશે. અને તમને બહુ જો તકલીફ પડતી હોય ને તો તમે જઈ શકો છો. સહી શકો છો? હા, ઘર છોડીને જઈ શકો છો તમે. આને કાંક પાઈ દીધું લાગે છે. જરીક મગજથી હાલો. હા તમે હજી આમ તમારા હાથ ને પગ હજી હરખા હાલે જ છે. પણ જ્યારે ખાટલે પડશો ને તો એ નહીં સેવા કરે. એ આદિકુમાર તેડવા આવશે ને તો એને હારે વહી જાય એમ. તો એ છે ને આ દીકરો કામમાં આવશે એટલું યાદ રાખજો. અત્યારે તમે કામમાં નથી આવતા તો પછી હું કામમાં આવવાના મારે? આને તો બહુ કરી. જો આમ જુઓ તો હું તમને હવે કહી દઉં, જો એને બહાર ન કાઢી ઘરની તો હવે છે ને હું વયો જાય આ ઘર છોડીને સ્વીટીને લઈને. બસ તમારે જવું હોય ને તો તમે જઈ શકો છો, પણ મારી દીકરીને નરભક્ષીઓની વચ્ચે મારી ગાય જેવી દીકરીને તો હું મૂકવા નહીં જ જાઉં. સમજી ગયો તો? બહુ લાગણી ભરી છે હો આમાં. દીકરી પ્રત્યે બહુ ભરી છે. તે હોય જ લાગણી. એક બાપને દીકરી પ્રત્યે લાગણી હોય જ. અને તું જ્યારે છે ને બાપ બને ને દીકરીનો કે દીકરાનો ત્યારે તને ખબર પડશે કે સંતાનનું દુઃખ કેવું હોય છે. એ બધું મૂકો ને અત્યારે અમારું દુઃખ તમે જોવો બરોબર, નકર મારું છૂટું થાય. અને હવે તમને મેં ધમકી મારી દીધી. હવે કા બેન રહે ને કા અમે બે. હા તો બેન રહે જા. તમે તારે જવું હોય ને તો તમે જઈ શકો છો. મને ધમકી ના આપ. નહીં સમજે એવું લાગે છે. તો હવે અમે છે ને આજ સાંજે જ જાવ.
એ હા, હાલતી જ પકડો, જાઓ. હા. કેવો ભાઈ છે, જરાય દયા છે એની બેન પ્રત્યે. કેટલી દુઃખી છે આ છોકરી, અને એનું અને એની ઘરવાળીનું પેટમાં દુખે છે. મારા લીધે થઈને મારા પપ્પાને સાંભળવાનું થાય છે. મારા પપ્પા હેરાન થાય છે, અને મારો ભાઈ સાચું જ તો કહે છે કે દીકરી સાસરીમાં જ શોભે. પણ હું મારા ભાઈને કઈ રીતે સમજાવું કે એ સાસરું તારા બેનના લાયક નથી? હું ત્યાં પણ નથી જઈ શકતી, અને અહીંયા શાંતિથી રહી પણ નહીં શકું. કઈ સમજાતું નથી. હું શું કરું? પણ હું મારા લીધે થઈને મારા ભાઈનું ઘર નહીં ભાંગવા દઉં. હું જ આ ઘરમાંથી જતી રહીશ. હું જ આ ઘરમાંથી જતી રહીશ. હું જ જતી રહીશ. અરે સ્વીટી બહુ, કેટલી વાર પછી? આ શું છે? અરે આ તો સુષ્માના અક્ષર છે. શું લખે છે? પ્રિય પપ્પા. પપ્પા, તમે મારા માટે થઈને મારી બાની ગેરહાજરીમાં મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો. નાનેથી મોટી કરી, ઘણી તકલીફો વેઠી, અને એક સારું સાસરિયું તમારી નજરમાં તમે ગોતીને મને ધામધૂમથી પરણાવી. પણ પપ્પા, મારા નસીબમાં કઈ એવી ખોટ હતી કે મને સાસરિયામાં કોઈ દિવસ સુખ જ ન મળ્યું. માયના કે સાસુ કે પરિવારના સભ્યોએ મને પ્રેમ ના આપ્યો, પણ મારા પતિ, જેને હું પરમેશ્વર માનતી હતી, એણે પણ મારી પર અત્યાચાર ગુજારવામાં કોઈ કમી ન રાખી. અને હા પપ્પા, તમને વધારે દુઃખ ન થાય અને તમારું ઘડપણ માં તમારી સેવા કરવા માટે તમારો દીકરો કે વહુ તમારી સાથે ન રહી એવા સંજોગો જ્યારે ઊભા થયા છે, ત્યારે હું ઘર મૂકીને તમને બધાને ખૂબ પ્રેમ કરતી હોવા છતાં ઘણી દૂર જઈ રહી છું. અને હા, હું એક વૃદ્ધાશ્રમમાં જઈને ત્યાં નિસંતાન કે તરછોડાયેલા મા બાપોની હું સેવા કરીશ, એમનો પ્રેમ મેળવીશ. હું જીવતે જીવ તમારી સાથે તો ન રહી શકી, પણ આ વૃદ્ધોની સેવા કરીને હું મારી ફરજ નિભાવીશ. અને ભાઈનું ઘર ન તૂટે ને એટલા માટે જ મેં દિલ પર પથ્થર રાખીને નિર્ણય લીધો છે. પપ્પા, તમે ખોટું ન લગાડતા, મને માફ કરજો. બસ હું તો એક તમારી દીકરી બનવાનો એક પ્રયાસ કરી રહી છું. મારા જીવનમાં જે મને નથી મળ્યું ને એ મેળવવાનો હું અથાગ પ્રયાસ કરીશ, અનેક લોકોની સેવા કરીને. તમારી વાલી દીકરી સુષ્મા.
મારી દીકરી આ શું કર્યું? અશોક, સ્વીટી હો, ક્યાં મરી ગયા છો બે જણા? અરે ક્યાંય નહીં, ઘરે જ હોય. બોલો ને. અને આ તમારી હા મોટી મોટી આંખોમાં નાના નાના આહુડા કેમ છે? આવડે તો હોય જ ને. એક બાપ ઉપર જ્યારે વીજળી પડે ને હા ત્યારે વાંચે ને એટલે ખબર પડી જશે. હું વાંચું આલી લ્યો વાંચી ઓહો આ તો વિદાય લેટર છે ગઈ હે ને? હા, તમે તો ખુશ જ થતા હશો ને. મારી દીકરીને આ ઘર છોડવામાં તમે કોઈ કસર નથી છોડી. ભાઈ એમાં અમારો વાક કરમ હોય તો ભોગવવું પડે. હા તો અને મસ્તાઈ અમારી નણંદે પહેલી વાર કંઈક સારું કામ કર્યું છે, બાકી તો ઉઠી નહીં. હા અને આ જો એમ સાસરિયું સરી બહુ સારું હતું, પણ હવે એને ત્યાં ન ગમે, કામ ન કરે. લ્યો પપ્પાની તબિયત ય ખરાબ થવા માંડી આ બેન ગઈ ત્યાં. આ પેલું શું કહેવાય વેદના, આ લાગણી જો હવે બહાર નીકળી ગઈ. બરોબર. હા હા, તું તો નઠારો નીકળો ને. બેનનો એક સારો ભાઈ બનીને તારે સમાજમાં દાખલો બેસાડવાનો હતો, પણ તે તો એની દુખતી નસ ઉપર ડામ દીધા. બેટા, તારા જેવો ભાઈ છે ને આ દુનિયામાં ક્યાંય નહીં ચડે, ક્યાંય. તમે આવું આવું સંભળાવશો ને તો પછી મારે માથે બામ લગાડવું પડશે. બરોબર. એટલે આ જે ચૂસે ને એ બધું સારું જ ચૂસે. હું કઈ એની લીધે થોડું કઈ મારું ઘર ભાંગું. હા, યા મારી જિંદગીમાં પહેલી વખત મેં આવો ક્રૂર ભાઈ જોયો છે એક બહેનનો. બાકી ભાઈ તો કેવા હોય, પોતાની બહેનની આંખોમાં આંસુ ન જોઈ શકે ક્યારે, એના દુઃખને પોતાનું દુઃખ સમજે. પણ આને તો પારકાની કે પોતાની બહેનની કાંઈ પડી નથી. તને તો પપ્પા હવે છે ને આ રોદડા રોવાનું બંધ કરો. બેનને છાવું તું એના ઠેકાણે પડી ગયા. આખી જિંદગી કાઈ છે ને એનો બોજો આ ઘરમાં લઈને અમે નો ફરે. તમે તો કાલ સવારે જતા રહેશો, અમારે શું કરવાનું? હા, તમે તો બધા સ્વાર્થના સગાને સ્વાર્થના પુતળાઓ છો. જ્યાં સુધી તમારી જરૂરિયાતો પૂરી થાય ને ત્યાં સુધી જ તમે. બાકી કોણ તું અને કોણ હું, આવા સ્વભાવ છે તમારા. ભાઈ અત્યારે બધાને સ્વભાવ એવા જ હોય. આ કળિયુગ છે પપ્પા, સમજ્યા? એટલે અત્યારે હાસું નહીં રહેવાનું, ખોટું રહેવે ને એમાં જ ફાયદો છે. સમજ્યા તમે? હા, તે તમે સાબિત કરી દીધું ને કે તમે ખોટા છો. એ તો ભાઈ અત્યાર સુધી એની સેવા જ કરી હતી ને આમ જો આમ કરતો. આ છેલ્લી વખત જીજાજી, છેલ્લી વખત મારી બેનને રાખો. સમજ્યા? માની માનતા એમ. ઈ કંટાળી ગયા હશે. ઈ એમ કહેતા હશે આ ક્યાં ઉપાડીને લઈ આવે પરી. હે? અને ને આશ્રમમાં છે ને પછી તમારે જવાનો વારો ન આવે એ ધ્યાન રાખજો. નગર પછી છે ને હું અહીંયા ઘરમાં નહીં રાખું, એ આશ્રમે મોકલી દઈ. બરોબર? હા, મારી દીકરી તો વહી ગઈ છે. એ જ બીકે. એ તો સમજો તમે કે તમારું ઘર ન ભાંગે ને એટલે મારી દીકરી આ ઘર છોડી દીધું. હા તો એને બહુ સારું કામ કર્યું. જો એની આંખ તો ખુલી ગઈ પણ તમારી હજી નથી ખુલી. હજી બંને જ છે. એમ. જવા દ્યો ને, આમ યાર હું કામ લપ કરો છો? અને હા આપણે ઓલા પણ ફરવા જવાનું છે ને. મૂવી જોવા આમની સામે નહીં બોલાય તમારથી. હવે આમ જો ચોખ્ખા શબ્દમાં કહીએ, અમે આ ખુશીમાં પિક્ચર જોવા જઈએ. તમારે આવું છે? નવું આવ્યું છે એનિમલ, આવું છે? હે? નહીં બોલે. હાલો હાલ આપણે જાવી. અને સા તૈયાર છે, લઈ લેજો. બરોબર? જમવાનું રાત્રે નહીં બનાવો, બહાર જ જમાશે એટલે કરી લેજો. હા, નકર તમારે આટલું પિઝા લેતા આવશું. પિઝા. બરોબર? હાલો અમે જાવી. તારા દીકરા હાલો ને એને જાવું. હે ભગવાન, મારી દીકરીને હું એક બાપનો પ્રેમ તો કાયમ માટે ના આપી શકું, પણ હે મારા વાલા,
મારી દીકરી જ્યાં પણ હોય, જે પણ સંજોગોમાં હોય, એને ખુશ રાખજે અને સાજી નરવી રાખજે. એટલી હું માંગણી કરું છું તારી પાસે.